શું તમે ક્યારે વિચાર્યું આપણે ગણપતિ બાપાની જયને બદલે ગણપતિ બાપા મોર્યા કેમ બોલીએ છીએ? શું એ ભગવાનના કોઈ રૂપનું નામ છે કે પછી કોઈ સંસ્કૃત મંત્રનો અંશ કે ફક્ત ભક્તિમાં ઉમેરાયેલો કોઈ શબ્દ? તો એની પાછળ છે એક અજોડ વાર્તા. સદીઓ પહેલા પુણે નજીકના ચિંચવાડ ગામમાં જન્મ્યા હતા એક મહાન ભક્ત. તેમના હૃદયમાં ગણેશજી પ્રત્યે એવી ભક્તિ કે લોકો તેમને જોઈને આશ્ચર્ય પામતા. દિવસોના દિવસો સુધી વ્રત, ઉપવાસ, અષ્ટવિનાયકની યાત્રા અને શ્વાસે શ્વાસે ગણેશજીના નામનો જપ. આવી અવિરત ભક્તિ રંગ તો લાવે જ. શ્રી ગણેશજી સ્વયં પ્રગટ થયા અને પૂછ્યું, વત્સ, તને શું જોઈએ? સંપત્તિ, લોકપ્રિયતા કે રાજસત્તા? શું આપું તને? ગોસ્વામીજીની ખુશીનું તો ઠેકાણું જ ના રહ્યું. ભક્તની સામે એમના પ્રભુ સાક્ષાત હાજર હોય તો ભાન રહેશે ખરું? હવે તમે જ વિચારો, તમે જે મહાદેવજીને માનો છો, માતાજીને માનો છો, ભગવાન કૃષ્ણને માનો છો કે હનુમાનજીને માનો છો, એ તમારી સમક્ષ આવીને ઊભા રહેશે તો તમને ભાન રહેશે ખરું? એવી જ રીતે ગોસ્વામીજીએ કહ્યું, ભગવાન, હું તમારી પાસે શું માંગુ? તમારું નામ જ્યારે પણ લેવાય ત્યારે મારું પણ નામ તમારી સાથે લેવાય, મને આ આપી દો. ગણેશજી હસ્યા અને કહ્યું, તથાસ્તુ. એ ભક્તનું આખું નામ હતું મોર્યા ગોસ્વામીજી. ત્યારથી લઈને આજ સુધી જ્યારે પણ આપણે ગણપતિ બાપાને પોકારીએ છીએ ત્યારે એમના પરમ ભક્ત મોર્યા ગોસ્વામીની અખંડ ભક્તિને પણ નમન કરીએ છીએ અને કહીએ છીએ, ગણપતિ બાપા મોર્યા.